સાવરકુંડલા શહેરના રેલવે સ્ટેશનથી માંડી મહુવા રોડ સુધીના રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। પાલિકા દ્વારા રસ્તો સારો ન બનાવતા ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના પૂર્વ મહિલા સદસ્યના પતિ જાતે જ ખાડા બુરી સત્તાધીશોને જગાડવાનો નવતર પ્રયાસ કર્યો। સાવરકુંડલાના રેલવે સ્ટેશનથી મહુવા રોડ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। છેલ્લા ઘણા સમયથી અનેક ખાડાઓ પડ્યા હતા, તેના કારણે અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વોર્ડ નંબર 9ના પૂર્વ મહિલા સદસ્યના પતિ જગદીશ ઠાકોર જેઓ પાલિકાના પ્રમુખને રસ્તા ઉપર ખાડા બુરવાની રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકા દ્વારા રસ્તા પર પડેલા ખાડા બુરવાનો આવતા આજે જાતે ખાડા બુરી પાલિકા સામે વિરોધ દર્શાવ્યો છે। દુકાનદારો પાસેથી એક રૂપિયાની ભીખ માંગી પૈસા એકત્ર કરી વિરોધ દર્શાવ્યો છે। લોકો પાસેથી લીધા પૈસા પાલિકાના પ્રમુખને આપી સત્તાધીશોને જગાડવાના પ્રયાસ કરવામાં આવશે। વધુમાં જગદીશભાઈ ઠાકોરે આરોપ લગાવ્યો છે કે પાલિકાના સત્તાધીશો માત્ર ભ્રષ્ટાચારમાં મસ્ત રહે છે, લોકોના પ્રશ્નો હલ નથી થતો, જેના કારણે સરકાર બદનામ થઈ રહી છે। શહેરમાં 22 જેટલા રોડ 2 વર્ષમાં તૂટી ગયા છે। અનોખો વિરોધ શહેરમાં ચર્ચાએ જગાવી છે। ઘણા શહેરના લોકોએ જગદીશભાઈ ઠાકોરના પ્રયાસને સમર્થન આપ્યું છે। કેટલાક દુકાનદારોના મતે દરરોજના નાના મોટા વાહન ચાલકો ખાડાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પ્રસૂતિ મહિલાઓને હોસ્પિટલે લઈ જવું પણ મુશ્કેલ બને છે। સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્યના પતિએ અનોખો વિરોધ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી જગદીશ ઠાકોરે નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ રસ્તા પરના ખાડા નગરપાલિકા દ્વારા પૂરવામાં આવ્યા ન હતા, તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું ન હતું। ત્યારે આજે જગદીશ ઠાકોરે સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલા દુકાનો પરથી દુકાનદાર પાસેથી પૈસા ઉઘરાવી સિમેન્ટ કપચી રેતી લાવી રોડ પરના ખાડા બુર્યા હતા। ભાજપ શાસિત નગરપાલિકા સામે હવે ભાજપના જ સક્રિય સભ્ય અને પૂર્વ ભાજપના મહિલા સદસ્યના પતિ જગદીશ ઠાકોરે ખરાબ રસ્તાઓ સામે નવતર વિરોધ દર્શાવ્યો છે। હવે પાલિકાના સત્તાધીશો જાગશે કે કેમ, તે તો હવે જોવાનું રહ્યું। જે.કે. સિંહ ગુજરાતી સાથે જયની સુચિત્રા, અમરેલી। રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નગરપાલિકા પણ પૈસા નથી। સાવરકુંડલાની નગરપાલિકા, કેન્દ્ર સરકાર તો ફૂલ પૈસા મેકલે, રાજ્ય સરકાર ફૂલ મેકલે છે। ખૂબ સરસ ભાઈ। હવે ઓલા દુકાનવાળા ભાઈ આપણે જઈએ, રૂપિયો 2 રૂપિયા છૂટા હોય પબ્લિક માટે આવી છે ભાઈ, ખાડા પૂરવાના છે, જે છૂટું હોય નાખો ભાઈ મિત્રો, છૂટું હોય નાખો। સાવરકુંડલા નગરપાલિકામાં નથી, પૈસા નથી, સાંભળતી નથી। એ મામા અમાર રૂપિયો 2 રૂપિયા નાખો ને, અમાર રૂપિયો 2 રૂપિયા નાખો, નગરપાલિકામાં પૈસા નથી ખાડા પૂરવાના। મિત્રો વિડીયોને શેર કરજો, છૂટું હોય તમારી પબ્લિક માટે છે। આ સિમેન્ટ રચીના જોતા છો, સિમેન્ટ રચીના જોતા છે, આપણે વધારે નથી જોતા। રૂપિયો 2 રૂપિયા છૂટા હોય ભાઈ, તમારી આગળ રૂપિયો 2 રૂપિયા છૂટા હોય દુકાનવાળા મિત્રો, રૂપિયો 2 રૂપિયા છૂટા હોય આપજો। 20 રૂપિયાની જરૂર છે, લાંબા પૈસાની જરૂર નથી। મિત્રો શેર કરો વિડીયોને, હું આ તમારી માટે લોકોના પ્રશ્નો માટે નગરપાલિકાને દેખાતું નથી ને, નગરપાલિકાના પ્રમુખને દેવાના પૈસા એની પાસે થઈ રહ્યા છે, કરોડોની ગાંઠો આવે છે પણ વપરાય જાય છે, એટલે આપણે દેવા પડે। અત્યારે લાઈવ ગ્રાન્ટ આવે લોકોના પ્રશ્નો માટે સાહેબ, મેં મૂળ મુદ્દાની વાત એવી છે કે હું નગરપાલિકાના પ્રમુખ ને 15 દિવસ પહેલાં મેં જાણ કરી ટેલિફોનિક, મારી આગળ કોલ રેકોર્ડિંગ છે। પણ એને કીધું કે 8 દિવસમાં ભાઈ બુરાઈ જાય, આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આપણે કામ તો કરવું જોઈએ, પણ આવા તો અનેક કામો આવા કર્યા નથી। એટલે સ્વયંભૂ લોકોએ મને કીધું કે ભાઈ અમે તમને દાન આપી રૂપિયો તમે આ ખાડા પૂરો, ને કામ આવી ગયા, રોજના કેટલા માણસો પડી જાય છે। અને ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બદનામ કરવાનું કારણ શું છે? ભાજપવાળા જ આવું બદનામ કરશે તો આપણું શાસન હાલશે નહીં। હા, 1 રૂપિયો સ્વયંભૂ લોકોએ અમને આપ્યો છે, અને આ રૂપિયા 215 રૂપિયા મને આપ્યા ને એવું નગરપાલિકાના ટેબલે ચીફ ઓફિસરની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખને દેવા જવાનો છું। અમિતભાઈ મારું નામ અમિતભાઈ। હું આ રોડ ઉપર અવારનવાર નીકળું છું, મારો આ એરિયામાંથી નીકળવાનો રસ્તો છે। આ એરિયામાં બહુ ઝાઝા ખાડા છે, અને આ ખાડાના કારણે કોઈ લેડીઝને કે એને લઈને જવામાં તકલીફ થઈ। આ ડિલિવરીવાળા કેસને લઈ જવામાં બહુ તકલીફ હતી, તો આ જગદીશભાઈ આ નિરાકરણ લાવવા માટે એના પોતાના સૌ ખર્ચે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એને પોતાના ખર્ચે આ ખાડા બુરાવ્યા છે, તો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર, એનો ધન્યવાદ। અને આવનારા સમયમાં આવી બધી પ્રગતિ કરતા રહે અમારી શુભકામના છે। હું અમિતભાઈ કારેલિયા, અને અવારનવાર આ રસ્તાની સમસ્યા બહુ રહેશે, એટલે જગદીશભાઈ ઠાકોરે એમની પોતે જાતે જહેમત ઉઠાવી અને આ ખાડાઓનું કામ કરવા માટે એમણે પ્રશ્નનો હલ કર્યો છે। ને આવીને અમને કીધું ભાઈ તમે યથાશક્તિ અમને દાન આપો,
એટલે આ જાતેથી જ આ બધા ખાડા બૂરી આપીશ તમને અને આ પ્રશ્નનો હલ થઈ જાય. અને અવારનવાર આ રેલવે સ્ટેશનથી ગઢિયા પેટ્રોલવાળી ગલી છે એમાં મોટા હળીખમ વાહનો પણ ચાલે છે, નાના ટુ વ્હીલરો પણ ચાલે છે. આમાં લેડીઝને લઈને જવું હોય તો હાલતા અવારનવાર પડી જવાય છે, તો જેથી કરીને અહીંથી હોસ્પિટલ જવું પણ બહુ મુશ્કેલી પડી જાય છે. તો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ ગલીની અંદર એને જાતે પોતે ખાડા બૂરી અને આ રસ્તાનું હલ કર્યું છે. જય ભારત.